ઉનાળો શરૂ, સિંચાઈનું પાણી બંધ. વડગામ તાલુકાના ખેડૂતો ચિંતિત. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ગુજરાતમાં પાણીનું ક્યાંય સંકટ સર્જાતું હોય તો એ છે બનાસકાંઠા જિલ્લો. જમીનમાં પાણીના તળ ઊંડા જવાની સાથે સાથે નદી નાળા અને ડેમના પણ તળિયા દેખાઈ રહ્યા છે. બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીનો અભાવ હોવાથી ખેડૂતોને ઉનાળુ વાવેતર મુશ્કેલ બને છે. વડગામ તાલુકાના જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમમાં માત્ર 26% જ પાણી બચ્યું છે, જેને પગલે સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે. હવે ડેમમાં બાકી રહેલા પાણીને પીવા માટે આરક્ષિત રાખવામાં આવશે. સિંચાઈ માટે કેનાલમાં પાણી બંધ કરતા આસપાસના 30 ગામના ખેડૂતોને પાણી નહીં મળે, જેને પગલે ખેડૂતો માટે ઉનાળુ વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે. ખેડૂતોની માંગ છે કે મુક્તેશ્વર ડેમમાં સૌની યોજના અંતર્ગત પાણી ભરવામાં આવે તો ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે. એટલે પાણી 26% હશે એટલે પાણી પીવા માટે જાય છે, એટલે એના માટે નેરો ખેડૂતોને આપવું બંધ કરી દીધું છે. અને હવે સરકારે જે આ નવું કામગીરી લીધી છે, પાણી નદીમાં નાખે તો ખેડૂતોને શાંતિ થાય અને ખેડૂતો ખેતી. નાણામાં તો હવે કદાચ આ જે 36 ગામડા પીવે છે એ કદાચ પાણી નહીં હોય તો એ પણ કદાચ બંધ થઈ જશે એવી પરિસ્થિતિ. વડગામના ગામડાઓ મુક્તેશ્વર ડેમ પર નભે છે. જો કે ડેમમાં માત્ર 26% જ પાણી બચ્યું હોવાથી સિંચાઈ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ 30 ગામ અને સિદ્ધપુર શહેરને મુક્તેશ્વર ડેમમાંથી જ પીવા માટે પાણી આપવામાં આવે છે. ગત ચોમાસામાં સારા એવા પ્રમાણમાં વરસાદ થવાના કારણે આપણે શિયાળુ પાણી કુલ 5 પાણ આપેલા ખેડૂતોને, અને વર્તમાનમાં કુલ 31/12/24 સુધી આપણે પીવાનું પૂરતું સિંચાઈમાં આપણે ખેરાલુ તાલુકો અને વડગામ તાલુકામાં આપણે સિંચાઈનું પાણી પહોંચાડતા. હવે પૂરતું પાણી નથી, એટલે કે લાવ સ્ટોરેજ ખૂબ જ ઓછું છે, જેના કારણે આપણે પીવાનું પાણી આપી. હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે, ત્યાં તો પાણીનું સંકટ સર્જાયું છે. સિંચાઈ માટે તો પાણી નહીં જ મળે, પણ જો આગામી સમયમાં ડેમમાં પાણી ન નાખવામાં આવ્યું તો પીવાના પાણી માટે પણ લોકોને ફાંફા મારવા પડી શકે છે. મોગજી ચૌધરી, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા.